गुजरात के वडोदरा में 22 से 24 दिसंबर तक 3 दिवसीय सेवक सेमिनार का आयोजन किया गया है। वडोदरा की निजी होटल में 3 दिवसीय सेमिनार का आयोजन किया गया, जिसमें सेवक प्रोजेक्ट के अध्यक्ष ठाकुर पटेल, डॉक्टर रमण डामोर समेत के अग्रणी उपस्थित रहे। इस दौरान कोविड के लक्षण और उसके इलाज की जानकारी सेवकों को दी गई। डॉक्टर चेतन पोपट द्वारा मलेरिया, डेंगू और चिकनगुनिया जैसी बीमारियों की जानकारी सेवकों को दी गई। 22 से 24 दिसंबर तक चलने वाले इस सेमिनार में अलग अलग विशेषज्ञ डॉक्टरों द्वारा सेवकों को प्रशिक्षण दिया जा रहा है। सेवक प्रोजेक्ट द्वारा गुजरात और अन्य राज्यों में लगभग 300 गांव में ब्लड प्रेशर, डायबिटीज, एनीमिया जैसी बीमारियों का निःशुल्क निदान कर करीब 3 लाख लोगों का सर्वे किया गया है और इस सेवक प्रोजेक्ट अंतर्गत 13 साल से सेवकों द्वारा बीमारियों का इलाज किया जा रहा है। સેવક પ્રોજેક્ટ 2010ના કાર્યરતથી ચાલુ છે અને એ છે ને ગામડા લેવલની અંદર આરોગ્યના હેઠળ ચાલી રહ્યું છે, જેની અંદર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બીપીથી માંડીને હિમોગ્લોબિનથી માંડીને તમામ આરોગ્યની સેવાઓ આપી રહ્યા છે। અમુક જગ્યાએ જ્યાં આગળ કેવું છે પથરીના રોગ અને એના પણ ડિટેક્ટ થયા છે, ત્યાં આગળ અમે આરો પ્લાન્ટ અને એનું પણ અમે આયોજન કરેલું છે। અમુક જગ્યાએ અમે એવું પણ રાખેલું છે કે જ્યાં આગળ મહિલાઓને સશક્તિકરણ માટે કે ભાઈ રોજગાર મળે એ માટે અમે સીવન સેન્ટરનું પણ આનું આયોજન કરી રાખ્યું છે અને અત્યાર લગીને આની અંદર 500 મહિલાઓ સીવન સેન્ટરની અંદર ટ્રેન થઈ ગયેલી છે અને જેથી હવે કેવું છે કે જે રોજે રોજ એમનું રોજગાર મેળવી શકે છે, જેવી રીતે અન્ય કોઈ કપડાં સીવણ કરીને કાં તો થેલી બને કે એવું કંઈક બનાવીને પણ એમનું આજે રોજગાર કરી રહ્યા છે। અત્યારે કુલ અમારે પાસે 100 સેવકો છે, જેની અંદર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર છે, જેમાં દરેક જિલ્લાની અંદર એક ગામ અમે સિલેક્ટ કરેલા છે। એક ગામનો સેવકને અંદર એમના અંદર 10 ગામો કરી રહ્યા છે અને જેથી કેવું છે કે અત્યાર લગીનના અમે ટોટલ 2.5 લાખ જેટલા માણસોને સ્ક્રીન કરી લીધા છે, જેમાં મહિલાઓ નાના બાળકને આયન માટેનું પણ સ્ક્રીનિંગ કરી ચૂકેલા છે। સેવક સેમિનાર તેમાં પહેલું જ લેક્ચર ડૉક્ટર સોનાલી અગરવાલનું છે, જે બરોડા મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર છે। તેઓ પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન શું થાય છે અને મેન્સ્ટ્રુએશન માટે કેવી રીતના હાઇજિનિકલી ધ્યાન રાખવું જોઈએ એનું લેક્ચર છે અને બહુ જ અગત્યનું છે અને સેવકો પણ ઇન્ટરેક્શન કરે છે, ક્વેશ્ચન્સ પૂછે છે અને સોનાલીબેન છે જે એમણે ઇન્ફોર્મેશન આપી તે બહુ જ અગત્યની છે। મારી ઈચ્છા એવી કે બધા જ પ્રેસમાં આ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, કે બધી જ લેડીઝના ઇન્ફોર્મેશન મળે તે બહુ જ અગત્યનું છે।